ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે ભાઈ આપણે અત્યારે ટાઈમ ટેબલમાં ને એમાં થોડુંક આડાવડું થયું હતું, બરોબર, લેટ થયા થાય લેક્ચર ને એવું, પણ એ બધી ચિંતા તમારે નથી કરવાની. આપણે તમારી પરીક્ષા આવે એ પહેલા તમારો સિલેબસ છે એને પૂરો કરી દેવાનો છે. એ ઉપરાંત તમને રિવિઝન કરાવી દેવાનું છે અને મોડલ પેપર 120 માર્કના સોલ્વ કરાવવાના છે, બરોબર. એટલે એ તમારે અમારી ઉપર મૂકી દેવાનું છે, એની ચિંતા તમારે કોઈને કરવાની નથી. આજે તમને નવું ટાઈમ ટેબલ મળી ગયું હોય છે. હવે ટાઈમ ટેબલ મુજબ આજથી આપણે લેક્ચર શરૂ થઈ જશે. લેક્ચર પૂરો થાય એટલે લેક્ચર આધારિત ટેસ્ટ છે એ આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવી જાય, બરોબર. અને વોટ્સઅપ ગ્રુપમાં જે બાળકો નથી જોડાયેલા, જેને નથી ખબર, આ વિડીયો પહેલી વાર જોતા હોય તો કે ભાઈ આપણે પહેલા છે ને ટાઈમ ટેબલ આપીએ વોટ્સઅપ ગ્રુપમાં, પછી ટાઈમ ટેબલ આધારિત લેક્ચર લઈએ. એ લેક્ચર પૂરો થાય એટલે એ લેક્ચરમાં તમે જેટલું ભણ્યા હો એટલા ટોપિક આધારિત ટેસ્ટ પાછી વોટ્સઅપ ગ્રુપમાં આવે, એટલે તમને ખ્યાલ આવે કે તમે ભણ્યા એમાંથી કેટલું ઉતર્યું કેટલું ગયું, બરોબર. તો એટલા માટે થઈને તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું જરૂરી છે. હવે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે ને એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમારા વાલી સાથે વાત કરો, એને તમને ન ફાવે ને તો વાલીને કહેવાય કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાંથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. અને ત્યાંથી ન ફાવે ને તો આ નંબર છે અહીંયા લખેલો, આ નંબરમાં છે ને તમારે હાય લખીને ખાલી વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે, ફોન નથી કરવાનો. કે આમાં ફોન કરીને તમે એમ કહો મને ગ્રુપમાં જોઈન કરી દો, એમ નથી થતું હવે, બરોબર. એટલે તમારે આ નંબર તમારી રીતે સેવ કરવાનો ફોનમાં સેવ કરીને વોટ્સઅપમાં હાય લખીને મેસેજ કરશો ને એટલે તમારા ધોરણની વોટ્સઅપની ગ્રુપની લિંક મળી જશે, ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જજો. તો હવે આજે આપણે વાત કરીએ કે ભાઈ આજે આપણે ટાઈમ ટેબલ મુજબ જે પ્રકરણ ભણવાનું છે એ પ્રકરણ કયું છે, તો કે એ પ્રકરણ છે દિશા અને અંતર. કયું પ્રકરણ છે? દિશા અને અંતર. તો કે વળી આ હું, બરોબર. તો આપણને પ્રશ્ન થાય કે દિશા અને અંતર એમાં શું પૂછાય, તો એવા આપણે 4-5 દાખલા જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે આમાં પ્રશ્ન કેવા પૂછે છે. આમાં બહુ અઘરા પ્રશ્ન તમને પૂછતા નથી, બરોબર, પણ પૂછાય છે. દિશા અને અંતર આધારિત પ્રશ્ન પૂછાય જ છે. એટલે આનો આપણને ખ્યાલ આવે એના માટે થઈને પહેલા આપણે દિશાઓ નક્કી કરી લઈએ, દિશાઓ સમજી લઈએ, એના પછી 4-5 દાખલા જોઈ લઈએ અને એના પછી પાછી તમે ટેસ્ટ આપી દો એટલે આપણે આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, બરોબર. તો હાલો હવે પહેલા આપણે દિશા વિશે વાત કરી લઈએ કે ભાઈ દિશા પહેલા તો કઈ કઈ હોય. તો આ ટોપિક પૂરતું આજે આપણે 4 દિશાનું માથાકૂટ કરવાની છે. કઈ કઈ? તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ 4 દિશાઓ આ ટોપિક પૂરતી આપણે ભણવાની છે. પછી પાછું આપણે એના પછીનો જે ટોપિક આવશે એમાં આપણે પેટા દિશાઓ વિશે ભણશું કે અગ્નિ, વાયવ્ય, ઈશાન, બરોબર, નૈઋત્ય, આ 4 પેટા દિશા વિશે ભણશું. અત્યારે આપણે ભણવાનું છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ 4 દિશા આધારિત આપણે દાખલા જોઈશું અને સમજીશું. તો સૌથી પહેલા આપણે ક્યાંક ને ક્યાંક નકશામાં જોયેલું હોય આ રીતે આપણને ઉત્તર દિશા દર્શાવેલી હોય, બરોબર. આવું તમે નકશામાં જોયું જશે. એનો મતલબ શું થાય કે તમારે એ નકશો છે એમાં ઉપરનો જે ભાગ છે આ ભાગ છે એ ઉત્તર દિશા દર્શાવે છે, આવો મતલબ થાય. આપણે આની જેમ જ કરવાનું. દિશા અંતર આધારિત દાખલા હોય ને એટલે આપણે આ રીતે દોરી નાખવાનું, બરોબર. આ રીતે લાઈન દોરી નાખવાની. પછી સૌથી પહેલા ઉપર આપણે ઉત્તર દિશા લખી નાખવાની. જો આ ઉત્તર દિશા. હવે આપણને એટલી તો ખબર હોય કે ઉત્તર દિશાની નીચે કઈ દિશા આવે, એટલે કે ઉત્તર દિશામાં તમે મુખ રાખીને ઊભા હો તો તમારી પીઠ પાછળ કઈ દિશા હોય? દક્ષિણ દિશા હોય. ચાલો દક્ષિણ. હવે આ તમે લખશો એટલે તમને જો અંદાજો આવી જ જશે કે અહીંયા પછી આવે પૂર્વ અને અહીંયા આવે પશ્ચિમ. પણ ગોખવાનું નથી, સમજવાનું છે કે અહીંયા જ મેં પૂર્વ હું કામ લખ્યું, અહીંયા હું કામ ન લખ્યું, બરોબર. તો જો આ ઉત્તર દિશા છે, તમે ઉત્તર દિશામાં મુખ રાખીને ઊભા રહો. તમારું મુખ છે એ અત્યારે વિચારો હું ઉત્તર દિશામાં મુખ રાખીને ઊભો છું. હવે આ હાથ હું ઊંચો કરું તો હું ઉત્તર દિશામાં ઊભો અને આ હાથ હું ઊંચો કરું તો એ દિશા કઈ દર્શાવે? તો કે એ પૂર્વ દિશા દર્શાવે. એટલા માટે અહીંયા લખ્યું પૂર્વ. આ હાથ હું ઊંચો કરું તો એ દિશા દર્શાવે પશ્ચિમ, એટલા માટે મેં અહીંયા લખ્યું પશ્ચિમ, બરોબર. તો આ તમારે થોડુંક મગજમાં ઇમેજિન કરવાનું. ભાઈ તમે નોર્મલ આ રીતે વિચારો કે તમારું ઘર હોય ત્યાં તમે ઉત્તર દિશા પહેલા તમે નક્કી કરો. ઉત્તર દિશા નક્કી કરી ત્યાં તમે ઉત્તર દિશા પછી તમારે કાયમ એ જ વિચારવાનું કે ભાઈ હવે
ગમે એ પ્રશ્ન પૂછાય તમારે વિચારવાનું શું કે ભાઈ હું ઉત્તર દિશામાં ઊભો છું, હાલો ઉત્તર દિશા તમે વિચાર લીધી, ઉત્તર દિશામાં ઊભો છું. હવે મને કીધું કે ભાઈ ડાબો હાથ ઊંચો કરો, તો હવે ઉત્તર દિશામાં ઊભો અને ડાબો હાથ ઊંચો કરું, બરોબર, તો આ ડાબો હાથ થયો. તો હું ઉત્તર દિશામાં ઊભો અને ડાબો હાથ ઊંચો કરું તો કઈ દિશા દર્શાવે? તો કે પશ્ચિમ દિશા દર્શાવે, બરોબર. તો આ રીતે આપણે દિશા નક્કી કરવાની છે. તો આ 4 દિશા યાદ રાખવાની છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આટલું અત્યારે તમારે યાદ રાખવાનું છે. પછી પેટા દિશાઓ આપણે પછી ભણશું, બરોબર. તો હવે આપણે આ દિશાવાળા જે છે આવડું આ એટલું, આના આધારિત આપણે બીજું ભણવાનું છે કે આમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, બરોબર. આને આધારિત આપણે ભણશું. આને આપણે લઈ લઈએ. ચાલો હવે આપણે પ્રશ્ન તરફ વધીએ. 4 દિશા તો ક્લિયર થઈ ગઈ ભાઈ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, આટલું ક્લિયર થઈ ગયું. હાલ હવે આપણે અહીંયા વાત કરીએ કે આપણને અહીંયા પ્રશ્ન આપેલો છે ભાઈ, જુઓ આ રીતે આપણને પ્રશ્ન આપેલો છે કે હરદેવ છે એ સૂર્યોદય સમયે દક્ષિણ દિશામાં દોડે છે, તો તેનો પડછાયો કઈ દિશામાં પડતો હશે? હવે આ એક વસ્તુ તમારે કાયમી માટે યાદ રાખવાની છે કે કોઈ પણ વસ્તુ હોય સૂર્યોદય સમયે એનો પડછાયો કે તો એ પશ્ચિમ દિશામાં પડતો હોય, સૂર્યાસ્ત સમયે કે તો એનો પડછાયો પૂર્વ દિશામાં પડતો હોય. હવે એનું કારણ શું? હવે તમે નોર્મલ વિચારો, સૂર્યોદય એટલે સવાર થઈ, સવારે સૂર્ય કઈ દિશામાં હોય? સવારમાં સૂર્ય પૂર્વ દિશામાં જ હોય. આપણામાંથી કોઈને સૂર્ય પશ્ચિમમાં તો ઉગતો નથી. તો સૂર્યોદય કે સવારનો સમય કે સૂર્ય કઈ દિશામાં હશે? પૂર્વ દિશામાં હશે. તો પૂર્વ દિશામાં સૂર્ય હોય તો તમારો પડછાયો ક્યાં પડે? પશ્ચિમ દિશામાં જ પડે, બરોબર. સૂર્ય પશ્ચિમ દિશામાં હોય એટલે કે આપણને એવું કીધું હોય કે સાંજના સમયે અથવા તો સૂર્યાસ્ત સમયે આવો શબ્દ વાપરેલો હોય તો તમારો પડછાયો એ સમયે કઈ દિશામાં પડતો હોય? તો કે એ પૂર્વ દિશામાં પડતો હોય. સૂર્યાસ્ત સમયે સૂર્ય ક્યાં હોય? પશ્ચિમ દિશામાં હોય. તો પશ્ચિમ દિશામાં સૂર્ય હોય તો પડછાયો ક્યાં પડે? પૂર્વ દિશામાં પડે. એક ઉદાહરણ તરીકે આપણે સમજી લઈએ કે માનો કે આપણે આ દિશા જે આપણે વાત કરી, બરોબર, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ છે, બરોબર. હવે અહીંયા સૂર્ય છે, સૂર્ય અહીંયા છે, આ સૂર્ય છે, બરોબર. અહીંથી એના પ્રકાશના કિરણો આ રીતે આવે. હવે વસ્તુ અહીંયા ઊભી હોય, 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 કોઈ પણ જગ્યાએ ઊભી હોય, આનો પડછાયો ક્યાં પડે? પડછાયો આ બાજુ જ પડવાનો, આ પશ્ચિમ ભાગમાં જ પડવાનો પડછાયો. આનોય તે, આનોય તે, આનોય તે, આનોય તે, બરોબર. આટલું ક્લિયર. બીજું કે સૂર્ય તમને પશ્ચિમ દિશામાં કીધો હોય એટલે કે આપણને એવું કીધું હોય કે સૂર્યાસ્ત સમયે અથવા તો કીધું હોય સાંજના સમયે, આવું આપણને કીધું કે ભાઈ સાંજના સમયે કીધું, આવો શબ્દ વાપર્યો. તો સાંજના સમયે સૂર્ય ક્યાં હશે? અહીંયા હશે. અહીંયા એટલે ક્યાં? બોર્ડમાં નહીં હો. સૂર્ય કઈ જગ્યાએ હશે? પશ્ચિમ દિશામાં હશે. કઈ જગ્યાએ હશે? પશ્ચિમ દિશામાં હશે, બરોબર. હવે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય તો વસ્તુ અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય કે ગમે ત્યાં હોય, પડછાયો એનો કઈ ભાગમાં પડે? તો કે અહીંયા પડે. કઈ ભાગમાં પડે? અહીંયા પડે. કઈ દિશામાં પડે? પૂર્વ દિશામાં પડે. આટલું ક્લિયર, બરોબર. તો આ એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે. આમાં આપણે ખોટું મગજ કાંઈ વાપરવાનું નથી. તમારે કહેવાનો મતલબ ખાલી એટલો છે કે ભાઈ તમને સવારના સમયે એમ કીધું હોય કે સવારના સમયે પડછાયો કઈ દિશામાં પડે, તો સવારના સમયે પડછાયો છે એ પશ્ચિમ દિશામાં પડે, સાંજના સમયે પડછાયો છે એ પૂર્વ દિશામાં પડે. આવા પ્રશ્નો પૂછાય છે, બરોબર. કાંઈ આમાં તમારે કન્ફ્યુઝન ઊભું કરવાનું નથી. હવે આ પ્રશ્ન જુઓ. હવે અહીંયા એવું કીધું છે કે હરદેવ છે સૂર્યોદય સમયે દક્ષિણ દિશામાં દોડે છે, તો તેનો પડછાયો કઈ દિશામાં પડતો હશે? આવું તમને કીધું. જો આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. ક્યારે દોડે છે હરદેવભાઈ? ક્યારે દોડે છે? સૂર્યોદય સમયે દોડે છે. ક્યારે દોડે છે? સૂર્યોદય સમયે દોડે છે.
સૂર્યોદય સમયે દોડતા હોય તો સૂર્ય કઈ દિશામાં હોય? સૂર્ય અહીંયા પૂર્વ દિશામાં હોય વાલા. સૂર્યોદય સમયે સૂર્ય પૂર્વ દિશામાં હશે. હાલો, પછી એવું કીધું છે કે એ સૂર્યોદય સમયે દક્ષિણ દિશામાં દોડે છે. હવે હરદેવભાઈ કઈ દિશામાં દોડે છે? દક્ષિણ દિશામાં દોડે છે, એટલે આ દિશામાં દોડે છે. હવે ઈ ભલે આ દિશામાં દોડતા હોય, પડછાયો એનો ક્યાં પડે એવું આપણને કીધું કે તેનો પડછાયો કઈ દિશામાં પડતો હશે એવું તમને પૂછ્યું. હવે એ દક્ષિણ દિશામાં દોડતા હોય કે ઉત્તર દિશામાં દોડતા હોય, કોઈ પણ દિશામાં દોડતા હોય, આ હરદેવભાઈ હોય તો એનો પડછાયો ક્યાં પડે? પડછાયો તો આ ભાગમાં જ પડવાનો વાલા. પડછાયો તો અહીંયા જ પડવાનો છે, કારણ કે સૂર્ય અહીંયા છે, અહીંયા વચ્ચે વસ્તુ હોય તો પડછાયો આ બાજુ જ પડવાનો, બરોબર. એટલે સૂર્યોદય સમયે હરદેવભાઈ દક્ષિણ દિશામાં દોડે કે ઉત્તર દિશામાં દોડે, પડછાયો કઈ દિશામાં પડે? તો કે પશ્ચિમ દિશામાં પડે. કઈ દિશામાં પડે? પશ્ચિમ દિશામાં પડે. તો અહીંયા આપણો જવાબ થાય પશ્ચિમ. અહીંયા આપણો જવાબ શું થાય? પશ્ચિમ થાય, બરોબર. કે ભાઈ હરદેવભાઈ છે સૂર્યોદય સમયે દક્ષિણ દિશામાં દોડતા હોય તો એનો પડછાયો કઈ દિશામાં પડે? પશ્ચિમ દિશામાં પડે. શા માટે? તો કે સૂર્યોદય કીધું છે. સૂર્યોદય કીધું એટલે સૂર્ય છે પૂર્વમાં, તો પડછાયો પડે પશ્ચિમમાં. આટલું મગજમાં રાખવાનું. હવે ટપ્પો પડે છે? જો હા ટપ્પો પડતો હોય તો કોમેન્ટમાં હા લખવાની છે, નો પડતો હોય તો ના લખવાની છે, બરોબર. કાંઈ શરમ રાખવાની નથી. નો સમજાણું હોય તો અમે પાછા સમજાવીએ કે એટલા માટે. ચાલો, હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. હાલો, પ્રશ્ન કઈક આવો છે કે વહેલી સવારે થયેલ લીંબુ ચમચીની દોડમાં, વહેલી સવારે થયેલી લીંબુ ચમચી દોડમાં કેયુર છે એ સૂર્ય તરફ મોં રાખીને દોડી રહ્યો છે. કેયુર તેનો ડાબો હાથ ફેલાવે તો ડાબો હાથ કઈ દિશા દર્શાવશે? જુઓ પ્રશ્ન સાંભળજો. વહેલી સવારે થયેલી લીંબુ ચમચી દોડમાં કેયુર છે એ સૂર્ય તરફ મોં રાખીને દોડી રહ્યો છે, તો કેયુર તેનો ડાબો હાથ ફેલાવે તો ડાબો હાથ કઈ દિશા દર્શાવશે? આવા પ્રશ્ન પૂછાય દિશા અંતરના, એટલે સૌથી પહેલું કામ કરવાનું દિશા દોરી નાખવાની. શું કામ કરવાનું? દિશા દોરી નાખવાની. પહેલા દિશા આપણે દોરી નાખીએ. ચાલો, આ થઈ ગઈ ઉત્તર, આ થઈ ગઈ દક્ષિણ, આ થશે પૂર્વ અને આ થશે પશ્ચિમ. દિશા દોરી નાખી, આટલું થઈ ગયું. હવે તમને એવું કીધું વહેલી સવારે, એટલે વહેલી સવારે કીધું તો એનો મતલબ એવો થયો કે વહેલી સવારે લીંબુ ચમચીની દોડમાં કેર સૂર્ય તરફ મોં રાખીને દોડે છે. ક્યાં? સૂર્ય તરફ મોં રાખીને દોડે છે. તો વહેલી સવારે સૂર્ય ક્યાં હોય? વહેલી સવારે સૂર્ય ક્યાં હોય? પૂર્વ દિશામાં હોય. તો એનો મતલબ એવો થયો કે કેયુરભાઈ છે, કેયુરભાઈ એ કઈ દિશામાં મોઢું રાખીને દોડે છે? પૂર્વ દિશામાં મોઢું રાખીને દોડે છે. શું કામ? વહેલી સવાર કીધું છે અને એવું કીધું છે કે કેયુર છે એ સૂર્ય તરફ મોં રાખીને દોડે છે. તો સૂર્ય વહેલી સવારે કઈ દિશામાં હોય? પૂર્વ દિશામાં હોય. તો કેયુરભાઈ છે એ પૂર્વ દિશામાં મોઢું રાખીને દોડે છે. હવે આ તમે જોઈ લો કે આ પૂર્વ દિશા છે, મારું મોઢું પૂર્વ દિશા તરફ છે, બરોબર. હવે તમારો છે ને ફોન તમે આમ રાખશો ને તો તમને અંદાજો આવી જશે. આ તમને સ્ક્રીન જે દેખાય છે ને એમાં પૂર્વ દિશા છે ને એને તમારા મુખ તરફ રાખો, એટલે કે આમ ફોન તમારો છે ને તો અહીં ઉપર પૂર્વ દિશા રહેવી જોઈએ, બરોબર. એટલે એ તમે રાખશો ને ફોન. હવે તમે જુઓ કે એમ કીધું કેયુર તેનો ડાબો હાથ ફેલાવે તો ડાબો હાથ કઈ દિશા દર્શાવે? ફોન તમે આમ રાખશો ને એટલે પૂર્વ દિશા તમારા મુખથી આમ સામે રહેવી જોઈએ, બરોબર. હવે તમે ડાબો હાથ તમારો આ થશે, બરોબર. ડાબો હાથ તમે ઊંચો કરો તો કઈ દિશા દર્શાવે? પૂર્વ દિશામાં તમારું મોઢું હોય ને તમે ડાબો હાથ ઊંચો કરો તો કઈ દિશા દર્શાવશે? તો કે ઉત્તર દિશા દર્શાવશે. કઈ દિશા દર્શાવશે? ઉત્તર દિશા દર્શાવશે, બરોબર. તો આ રીતે તમારે થોડુંક ઇમેજિન કરવું પડશે. આ પૂર્વ દિશા, કારણ કે સૂર્ય અહીંયા હશે. હવે તમે પૂર્વ દિશામાં મોઢું રાખીને ઊભા હો અને તમે ડાબો હાથ છે તો કે એ ઉત્તર દિશા દર્શાવે, આ દક્ષિણ દિશા છે એ જમણા હાથ તરફ આવે. જુઓ અહીંયા તમારું મોઢું છે એટલે કે તમે આ ભાગમાં જાઓ છો, બરોબર. તમે આ બાજુ જાઓ છો તો આ તમારો ડાબો હાથ થશે, અહીંયા તમારો જમણો હાથ થશે.
બરોબર. તમે પૂર્વ દિશામાં મોઢું રાખીને ઊભા હો તો ડાબો હાથ તમારો આ થાય, જમણો હાથ તમારો આ થાય, તો ડાબો હાથ તમારી કઈ દિશા દર્શાવે? તો કે ઉત્તર દિશા દર્શાવે. એટલે અહીંયા જવાબ શું આવશે? ઉત્તર આવશે. જવાબ શું આવશે? ઉત્તર છે એ આપણો સાચો જવાબ થશે. બરોબર. તો આ રીતે પ્રશ્ન પૂછાય છે. ટપ્પો પડતો હોય તો હા પાડવાની છે, નો સમજાતું હોય તો ના પાડવાની છે. એટલે અમે તમને સમજાવવા માટે કંઈક બીજું કરી શકીએ. બરોબર. તમે કઈ કયો નહીં એટલે અમને એમ થાય કે તમને સમજાઈ ગયું, અમે આગળ વધતા જઈએ. ચાલો, તો હવે એના પછીનું જોઈએ આપણે. હજી એક દાખલો જોઈએ. આવા પ્રશ્નો પૂછાય છે. જો, મગન એના ઘરેથી શાળાએ જવા માટે ઘરેથી ઉત્તર દિશામાં 200 મીટર, ત્યારબાદ પૂર્વ દિશામાં 300 મીટર અને ત્યારબાદ દક્ષિણ દિશામાં 500 મીટર ચાલે છે. તો તેની શાળા તેના ઘરથી કઈ દિશામાં હશે? પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ કે ઉત્તર? બરોબર. તો આમાં કાંઈ નહીં કરવાનું. સૌથી પહેલું આપણું કામ દિશાંતરના દાખલા હોય ને એટલે દિશા દોરવાની. સૌથી પહેલું કામ આપણું શું? આ દિશા દોરવાની. આ ઉત્તર, આ દક્ષિણ, પૂર્વ અને આ પશ્ચિમ. દિશા દોરાઈ ગઈ. હવે આપણે અહીંથી લાઈન ટુ લાઈન હાલ્યું જવાનું છે. પહેલા તો મગન છે એના ઘરેથી શાળાએ જવા માટે, એટલે પહેલા આપણે મગનનું ઘર નક્કી કરી નાખીએ. ભાઈ માનો કે આ છે એ મગનનું ઘર છે. આ શું છે? ઘર છે અહીંયા. બરોબર. હવે મગન એના ઘરેથી શાળાએ જવા માટે ઘરેથી ઉત્તર દિશામાં 200 મીટર, ઘરેથી ઉત્તર દિશામાં 200 મીટર આ ઘર છે. હવે દિશા અહીંયા આપણે દોરેલી જ છે. આ જે દિશા છે એમ નામ આપણે હાલ્યું જવાનું છે. બરોબર. ઉત્તર દિશા ક્યાં થશે? અહીંથી ઉપર થશે. ઉત્તર દિશામાં કેટલું થાય છે? તો કે 200 મીટર જાય. આ દોરી નાખો 200 મીટર. હાલો, માનો કે આ 200 મીટર થઈ ગયું. હાલો, એ અહીંયા પહોંચ્યો 200 મીટર. પછી તો કે ત્યારબાદ પૂર્વ દિશામાં 300 મીટર, ત્યારબાદ પૂર્વ દિશામાં 300 મીટર. તો અહીંયા છે. હવે અહીંથી પૂર્વ દિશા કઈ બાજુ થશે? જોવો અહીંયા, તો કે આ બાજુ થશે પૂર્વ દિશા. તો પૂર્વ દિશામાં એ કેટલું હાલે? 300 મીટર હાલે. માનો કે આ થઈ ગયું 300 મીટર. હાલો, હવે એ અહીંયા પહોંચ્યો 300 મીટર હાલીને. ભાઈ આટલું થઈ ગયું. હવે તો કે ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 500 મીટર ચાલે છે. દક્ષિણ દિશામાં કેટલું ચાલે છે? 500 મીટર ચાલે છે. એટલે દક્ષિણ દિશા અહીંથી ક્યાં થશે? તો કે આ જુઓ નીચે થશે દક્ષિણ દિશા. બરોબર. તો અહીંથી દક્ષિણ દિશામાં 500 મીટર હાલે એટલે 200 મીટર તો અહીંયા થયું. બરોબર. આટલું 200 મીટર છે તો આ 200 મીટર થશે. તો 200 મીટર તો અહીંયા થયું. હજી બીજા 300 મીટર ચાલે એટલે આ ટોટલ 500 મીટર ચાલે. આ થઈ ગયું 500 મીટર. હવે એ અહીંયા પોગી ગયો. ન્યાય એની છે શાળા. જુઓ. બરોબર. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો કે તો તેની શાળા છે એ એના ઘરથી કઈ દિશામાં હશે એવો આપણને પ્રશ્ન પૂછ્યો. બરોબર. તો હવે તમે જુઓ, આ એનું ઘર, અહીંયા એની શાળા છે. તો એના ઘરથી કઈ દિશામાં એની શાળા હોય? તો હવે તમે જુઓ કે આ જે દિશા છે એને તમે ત્યાં લઈ લો એટલે તમને અંદાજો આવે. અહીંયા લખી નાખીએ આપણે. જો આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ છે. બરોબર. આટલી દિશાઓ છે. આ એના ઘર બરોબર આપણે રાખીએ. અહીંયા રાખો એટલે તમને દેખાય. બરોબર. હવે જુઓ, આ એનું ઘર છે. ત્યાંથી શાળા કઈ દિશામાં થઈ? તો કે દક્ષિણ દિશામાં થઈ. કઈ દિશામાં થઈ? નીચે કઈ દિશા આવશે? ઘરથી દક્ષિણ દિશા આવશે. બરોબર. તો આ રીતે તમારે નક્કી કરવાનું હોય. આમાં બીજું કાંઈ નવીન હોતું નથી. ખાલી આ દિશા 4 દોરવાની. આ 4 દિશા દોરો, પછી એના આધારે આખા પ્રશ્નનો જવાબ આપવાનો રહે. બરોબર. સમજાય છે? બરોબર. સમજાતું હોય તો જ આ પાડજો. તો ચાલો હજી આપણે દાખલો જોઈએ એકાદો હોય તો. ચાલો, ઓકે.
આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રો ભાઈ સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને સીઈટી માટે બુક લેવાના હોય પરીક્ષાની તૈયારી કરવા માટે, તો ભાઈ અહીંયા તમારા માટે નૂતન સીઈટી નામની બુક અવેલેબલ છે. આ બુકની કિંમત 360 છે, પણ અહીંથી ઓર્ડર કરશો 260 રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. 260 રૂપિયામાં કુરિયર ચાર્જ ફ્રી રહેશે. બુકનો ઓર્ડર કરવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા જે આ નંબર દેખાય છે આ નંબરમાં વોટ્સઅપમાં તમારે સીઈટી બુક લખીને મેસેજ કરવાનો છે. આનું પેમેન્ટ ને એવું ઓનલાઈન કરવાનું હોય એટલે તમારા વાલીની મદદ લેવાની છે, બરોબર. વાલીને વાત કરીને વાલી પાસે જ તમારે ઓર્ડર કરાવવાનો છે. તો ચાલો આ જેમને લેવાની હોય એને, બરોબર. ચાલો હવે તો બુકની વાત થઈ ગઈ. પ્રશ્ન જોઈએ આપણે હજી એકાદો. ચાલો હવે અહીંયા જુઓ, પ્રશ્ન આપણી પાસે કંઈક આવો છે કે ભાઈ ભાર્ગવ બોર તળાવે બેસીને સૂર્યાસ્ત જોઈ રહ્યો છે, તો આ સમયે તેનો ડાબો હાથ ફેલાવે તો કઈ દિશા દર્શાવશે? પ્રશ્ન કાંઈ નથી, પ્રશ્નમાં ખાલી તમારે સમજવાનું છે કે ભાઈ ભાર્ગવ છે એ બોર તળાવે બેસો એની હારે કાંઈ આપણે મતલબ નથી, આપણે દિશા નક્કી કરવાની છે. સૌથી પહેલા તમે આ દિશા દોરી નાખો કે ભાઈ આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. દિશા દોરાઈ ગઈ. હવે તમે જુઓ કે ભાર્ગવ છે એ સૂર્યાસ્ત જોઈ રહ્યો છે. શું જોવે છે? સૂર્યાસ્ત જોઈ રહ્યો છે. સવારમાં બેઠું બેઠું કોઈ સૂર્યાસ્ત જોવે? ન જોવે ને. સૂર્યાસ્ત ક્યારે જોતા હોય? તો કે સૂર્યાસ્ત સમયે જોતા હોય. સૂર્યાસ્ત સમય એટલે શું? તો કે સાંજનો સમય, બરોબર. તો સાંજના સમયે સૂર્ય કઈ દિશામાં હોય? સૂર્ય કઈ દિશામાં હોય? તો કે સૂર્ય ક્યાં હોય? આ પશ્ચિમ દિશામાં હોય ભાઈ. સાંજના સમયે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય કે ન હોય? તો કે હોય. હવે ભાર્ગવ છે એ સૂર્યાસ્ત જોઈ રહ્યો છે. હવે હું ભાઈ આ પશ્ચિમ દિશા છે, આ પશ્ચિમ દિશા છે, હું અહીંયા આમ ઊભો ઊભો સૂર્યાસ્ત જોતો હોઉં તો સૂર્યાસ્ત મને દેખાય? નો દેખાય ને. સૂર્યાસ્ત જોવા માટે સૂર્ય હોય એ દિશામાં મારે બેહવું પડે મોઢું રાખીને. આટલું તો સમજાય ને કે સૂર્ય આ દિશામાં છે, મારે સૂર્યાસ્ત જોવો હોય તો સૂર્ય હોય એ દિશામાં મારે મોઢું રાખીને બેસાય કે પછી આમ ફરીને બેસાય? તો કે સૂર્ય હોય એ દિશામાં મોઢું રાખીને હોય બે. તો અહીંયા સૂર્ય આ દિશામાં છે એટલે કે પશ્ચિમ દિશામાં છે, અને ભાર્ગવ છે એ પશ્ચિમ દિશામાં મોઢું રાખીને બેઠો હશે, કારણ કે એ સૂર્યાસ્ત જોઈ રહ્યો છે. હવે આ સમયે એનો ડાબો હાથ ફેલાવે તો કઈ દિશા દર્શાવશે? મેં તમને જેમ પહેલા કીધું એમ કે તમે પશ્ચિમ દિશામાં મોઢું રાખીને ઊભા છો. હવે તમે તમારો ડાબો હાથ ઊંચો કરો તો ડાબો હાથ ક્યાં થાય? તો કે આ ભાર્ગવ હોય એનું મુખ આ બાજુ હોય તો અહીંયા એનો ડાબો હાથ થાય, અને આ એની જમણી બાજુ થાય, બરોબર. તો ડાબો હાથ ફેલાવે, આ હાથ ફેલાવે તો કઈ દિશા દર્શાવે? તો કે દક્ષિણ દિશા દર્શાવે. કઈ દિશા દર્શાવે? દક્ષિણ દિશા દર્શાવે. પછી તમે આમાં બીજું કાંઈ ન કરાય, તમારે નોર્મલ ઇમેજિન એટલું કરાય કે ભાઈ તમારા ઘર કે શાળાની એક તમારા મગજમાં ફિટ કરી દેવાય કે ભાઈ હું દક્ષિણ દિશામાં, માનો કે હું એ રીતે વિચારું કે ભાઈ હું મારા ઘરે ઊભો છું, પશ્ચિમ દિશા ક્યાં છે મારા ઘરની તો મને ખબર હોય, તો હું મારા ઘરે પશ્ચિમ દિશામાં ઊભો છું. હવે હું મારો ડાબો હાથ ઊંચો કરીશ તો એ કઈ દિશામાં થશે? તો કે એ દક્ષિણ દિશામાં થશે. એવું મને પછી અંદરથી જ લાઈટ થવા માંડે. તો આવું થોડુંક ઇમેજિન કરતા શીખવું પડે, બરોબર. તો આ રીતે એનો ડાબો હાથ એ ફેલાવે તો દિશા કઈ દર્શાવે? દક્ષિણ દિશા દર્શાવે. કઈ દિશા દર્શાવે? દક્ષિણ દિશા દર્શાવે, બરોબર. તો આ આપણે વાત કરી દિશાંતરની. આવા કઈક દાખલા તમને પૂછાય છે. હજી આમાં પેટા દિશા આવશે, એ આપણે આના પછીના ભાગમાં પાછું જોવાનું છે, બરોબર. હવે કદાચ દાખલો હોય, હા હજી એક દાખલો છે તો આપણે હજી એક દાખલો જોઈએ. પ્રશ્ન કંઈક આપણને અહીંયા આવો આપેલો છે કે નિહાર પોતાના મૂળ સ્થાનેથી પશ્ચિમ દિશામાં 5 કિમી ચાલે છે, ત્યાંથી જમણી બાજુ વળીને 5 કિમી ચાલે છે, ત્યાંથી પાછો જમણી બાજુ વળીને 5 કિમી ચાલે છે, તો મૂળ સ્થાનેથી અંતિમ સ્થાન વચ્ચેનું અંતર કેટલું થશે? હવે જુઓ, આમાં થોડુંક તમારે વિચારવાનું છે. આ નિહાર છે, નિહાર એનું પહેલા તો મૂળ સ્થાન આપણે નક્કી કરી નાખીએ. આ નિહારનું મૂળ સ્થાન છે વાલા, બરોબર. હવે મૂળ સ્થાનેથી પશ્ચિમ દિશામાં 5 કિમી ચાલે
હવે જુઓ, આ પહેલા તો આપણે આ દિશા નક્કી કરી નાખો. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. બરોબર. હાલો, આ નિહારનું મૂળ સ્થાન અહીંયા આપણે રાખીએ. આ નિહારનું મૂળ સ્થાન છે. હવે એ પશ્ચિમ દિશામાં કેટલું ચાલે છે? 5 કિમી ચાલે છે. તો અહીંયા મૂળ સ્થાન હોય તો હવે જો પશ્ચિમ દિશા કઈ બાજુ થશે? અહીં તમને લખેલું દેખાય પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો પશ્ચિમ દિશા કઈ બાજુ થશે? આ બાજુ થશે. તો આ બાજુ એ કેટલું ચાલે છે? કેટલું ચાલે છે? 5 કિમી ચાલે છે. કેટલું? 5 કિમી. આ 5 કિલોમીટર પશ્ચિમ દિશામાં આવ્યો. હવે પશ્ચિમ દિશામાં 5 કિમી ચાલે પછી તે જમણી બાજુ વળીને 5 કિમી ચાલે છે. હવે જુઓ, હવે તમારે અહીંયા વિચારવાનું છે કે આ પશ્ચિમ દિશા છે, અહીંયા હું 5 કિમી હાલ્યો, નિહાર હાલ્યો કે હું હાલ્યો, મારું ઉદાહરણ લઈ લો. હું અહીંયા આ પશ્ચિમ દિશામાં 5 કિમી હાલ્યો. હવે જમણી બાજુ વળે તો જમણો હાથ કયો થાય? તો કે જમણો હાથ આ થાય. એટલે આ દિશા જમણી બાજુ થાય અને આ જમણી થાય, આ નીચેની છે ને એ ડાબી થાય. તો આ જમણી બાજુ એ વળ્યો. જમણી બાજુ વળીને કેટલું હાલ્યો? ત્યાંથી જમણી બાજુ વળીને એ કેટલું હાલે છે? 5 કિમી ચાલે છે. તો અહીંયા પણ એ 5 કિમી ચાલ્યો. કેટલું ચાલ્યો? 5 કિમી ચાલ્યો. બરોબર. હવે એ અહીંયા પહોંચ્યો. હવે ત્યાંથી પાછો એ જમણી બાજુ વળીને 5 કિમી ચાલે છે. અહીંયા ઊભો તો અહીંથી પાછો જમણી બાજુ વળ્યો. હવે અહીંયા ઊભો હોય તો આ એની ડાબી ભાગ થાય, આ એનો જમણો ભાગ થાય. તો આ બાજુ એ પાછો 5 કિમી આવે છે. એટલે અહીંથી અહીંયા આ 5 કિમી, હેઠે 5 કિમી, તો અહીંયા 5 કિમી. બરોબર. અહીંયા પોગે. તો આ એનું અંતિમ સ્થાન થઈ ગયું. આ એનું અંતિમ સ્થાન થયું. કયું સ્થાન થયું? અંતિમ સ્થાન. બરોબર. હવે તમને એવું કીધું કે તો એના મૂળ સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચેનું અંતર કેટલું થશે? તો આ એનું મૂળ સ્થાન, આ એનું અંતિમ સ્થાન. આ અંતર કેટલું થાય? કેટલું થાય? અહીંયા લખેલું જ છે. કેટલું થાય? 5 કિમી થાય. કેટલું થાય? આ ભાગ હોય એટલો જ આ ભાગ હોય ને વાલા. એટલે આ 5 કિમી અંતર થાય. કેટલું અંતર થાય? 5 કિમી. બરોબર. તો 5 કિમી અંતર થાય એના મૂળ સ્થાનેથી અંતિમ સ્થાન વચ્ચેનું. તો આ રીતના દાખલા એ પૂછાય છે. બરોબર. હજી થોડાક પેટા દિશાઓ વાળા પૂછાય, એ આના પછીના ભાગમાં આપણે જોઈશું. અત્યારે જ પૂરતું આ તમારે ભાગ જોવાનો હતો. બરોબર. કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આધારિત જે દાખલા પૂછાય એના ઉપર આપણે થોડુંક ધ્યાન દેવાનું હતું. હજી એક ખાસ વસ્તુ યાદ રાખજો કે સૂર્યોદય સમયે કોઈ પણ વસ્તુનો પડછાયો છે, દિશા પૂછે, બરોબર, તો સૂર્યોદય સમયે પશ્ચિમ દિશામાં પડછાયો પડે, સૂર્યાસ્ત સમયે પૂર્વ દિશામાં પડે. ડાબી જમણી દિશા પૂછે તો વસ્તુ અલગ છે, એ આપણે આગળ શીખશું. બરોબર. ચાલો, તો આટલું તમને ટપ્પો પડી ગયો હોય તો આના આધારે ટેસ્ટ છે એ થોડીક વારમાં આપણા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં તમારે ટેસ્ટ આપવાની છે. જે બાળકો વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા અહીંયા આ નંબર દેખાય, આ નંબર પર તમારે વોટ્સએપમાં જઈને હાય લખીને મેસેજ કરવાનો છે. એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. ફોન કરીને કોઈ એવું નથી કહેવાનું કે મને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી દો. બરોબર. આ નંબર પર તમારે વોટ્સએપમાં મેસેજ કરવો પડશે. અને તમને ન ફાવે વાલીની મદદ લઈ લેવાની. બરોબર. ચાલો, તો ટેસ્ટ આવી જશે થોડી વારમાં. ટેસ્ટ આપી દેજો. બાકી ટાઈમ ટેબલ મુજબ આગળના લેક્ચરમાં પાછા મળીશું. તમારી સાથે જે મિત્રો અભ્યાસ કરતા હોય અને સીઈટી પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમને આપણે સુધી લાવજો. આપણે આનો કોઈ ચાર્જ લેતા નથી. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો, અને હજી આમાં કાંઈ નથી સમજાણું તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બરોબર. તો અમને ખ્યાલ આવે કે તમને પાછું હજી શું કરાવવું. અને લાઈવનું પણ અમે તૈયારી કરી રહ્યા છીએ. બરોબર. કે અત્યાર સુધી આપણે જે કાંઈ ભણ્યા છીએ એ બધાના પ્રશ્નો ભેગા કરીને આપણે લાઈવમાં સોલ્વ કરીએ, જેથી તમે પણ જવાબ આપો. બરોબર. અમુક વસ્તુમાં તમને નો ખ્યાલ હોય તમે પૂછી શકો. એ રીતે આપણે લાઈવ લેક્ચરનું પણ આયોજન ટૂંક સમયમાં કરીશું. અત્યારે હવે રજા લઈએ. આભાર.